ચાલો મિત્રો, મંચુરિયનની ગોટી બની રહી છે. હાલો મંચુરિયનની ગોટી ખાવા, મંચુરિયન ખાવા. મસ્ત મસ્ત મંચુરિયનની ગોટી થાય છે. શું બનાવી છે? મંચુરિયન ગોટી બનાવી છે. હા, આપણે આ કપાસિયા તેલમાં ન સારું થાય, પામ તેલ લાવવું પડે. પાન તેલ ન ખવાય, પાન તેલ ખાઈ તો નુકસાન કરે. આપણે બહાર ખાવા જાય તમને શું કાંઈ સિંગ તેલમાં કપાસિયામાં ખવડાવે, એ આવે વનસ્પતિનું તેલ, પામ તેલ જ હોય. ઘેરે એ જ બહાર લેવાય. ઓછું ખાવાનું, ઘરે વધારે બનાવીને ખાવાનું. બહાર ઓછા ખાઈ છે ને એમ ઓછું જ ખાવાનું. છોકરાને પણ નાસ્તામાં લઈ જવાનું. ટેસ્ટ પણ એવો જ આવે બનાવો એટલે. મંચુરિયનનો સ્લાડનું બધું કટિંગ કરી નાખ્યું. સ્લાડ કટિંગ થઈ ગયું છે. મંચુરિયનનું સામગ્રી વઘાર છે કોણ? તમે. હું કામ વઘારું? તમારે જ વઘારવાનું ને. કેમ નાખી હતી તો? જો મને વઘારવાનું કે મંચુરિયન, કારણ કે હવે કેવું છે, એકવાર હોટલ ચલાવી લીધી ને તો મને કે મંચુરિયન તમારે જ બનાવવાનું. ઘર બને એટલે મારું ગલકું થઈ જાય. તૈયાર કરી દે મટીરિયલ બધું, પણ એને એક દિવસ આરામ. મસાલો બધો એડ કરીને મંચુરિયન તો માર રેત બનાવવાનું. અને સૂપ અમે કોઈ દિવસ બહારથી તૈયાર લાવ્યા નથી. મંચુરિયન બાય ચાન્સ કોઈ વાર લાવી, બાકી સૂપ તો ઘર રેત બનાવવાનું. દુકાનવાળા શું બનાવે એવું સ્ટાન્ડર્ડ બનાવવાનું. કોઈ મસાલો બસાલો એક્સ્ટ્રા નહીં નાખવાનો કરિયાણાનો. ઓનલી ફોર આદુ મરચી ને લસણના ટેસ્ટથી જ બનાવવાનું મંચુરિયન. અને અત્યારે આ મંચુરિયનની ગોટી બનાવી નાખશે એટલે કહે છે મને કે ચાલો હવે વઘારી દો, એટલે આપણે વઘારી દેવાનું છે. તો શું મિત્રો, તમે તમારા વાઈફને કામ કરવામાં મદદરૂપ થાવ છો? હું આ કોઈ વિડીયો બનાવવા માટે મદદરૂપ નહીં, પણ હું ચાઇનીઝ હોય એટલે મારે જ એમનો વઘાર કરવાનો હોય છે. મસાલો ચાઇનીઝ નૂડલ્સ સૂપ બધું લલિતને જ બનાવવાનું. તૈયાર કરીને કમ્પ્લીટ જો થઈ દેવાનું. એટલી સરસ ગોટીઓ થઈ ગઈ છે. અને કાલ માટે થોડોક સ્ટોક બનાવી નાખ્યો ને, બાળકો ટિફિનમાં લઈ જાય ખાલી ગોટી. ખાલી ગોટી. સરસ.